તો થોડી વારમાં જ પીએમ મોદી કરશે એક મહત્વપૂર્ણ બેઠક। અલગ અલગ દેશના પ્રતિનિધિમંડળ સાથે તેઓ બેઠક કરશે। વાયબ્રન્ટ સમિટના કન્ટ્રી પાર્ટનર રાષ્ટ્ર અધ્યક્ષો સાથે પીએમ મોદી બેઠક કરશે। ગુજરાતમાં મૂડીરોકાણ વૈશ્વિક વેપાર પર મંથન પણ થશે। ત્યારે 1 કલાક સુધી આ મહત્વપૂર્ણ બેઠક ચાલશે। વડાપ્રધાન હાલમાં વતનની મુલાકાતે છે, ત્યારે આજે તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કર્યું। સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જે હોસ્પિટલ છે તેનું ઉદ્ઘાટન અને સાથે જ જે શોપિંગ ફેસ્ટિવલ છે તેનું ઉદ્ઘાટન કર્યું। અને હવે તેઓ સંબોધન બાદ ફરી એક વખત ગાંધીનગર જવા રવાના થયા અને થોડી વારમાં જ તે જે કન્ટ્રી પાર્ટનર છે વાયબ્રન્ટ સમિટ, જે 9મી વાયબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે, જેમાં અલગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એક કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ કન્ટ્રી પાર્ટનર જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે હાલમાં ગુજરાતની મુલાકાતે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત અને ગુજરાતમાં મૂડીરોકાણ અલગ અલગ ક્ષેત્રમાં મૂડીરોકાણ અંગે વાતચીત કરવામાં આવશે। હિરેન રાવલ જોડાઈ ગયા છે વધુ વિગતો આપવા માટે। હિરેન, જણાવશું કે હાલમાં પીએમ મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે થોડા સમયમાં જ પહોંચશે અને મહત્વપૂર્ણ બેઠક યોજાશે। શું વિગતો છે? કઈ કઈ કન્ટ્રીના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલના લોકાર્પણ બાદ સભા પૂરી કરીને ગાંધીનગર માટે રવાના થયા છે। ત્યાંથી સીધા મોદી જે છે એ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને ત્યાં થોડોક સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ આ જે દ્રશ્યો જોઈ શકાય છે આ મહાત્મા મંદિરના છે, ત્યાં પ્રધાનમંત્રી આવશે। સાથે અલગ અલગ રાષ્ટ્રના જે ડેલિગેશન આવેલા છે, જેના જે રાષ્ટ્રો વિદેશના લગભગ આફ્રિકાના દેશોના લગભગ 160 કરતા પણ વધુ દેશોના જે ડેલિગેટ આવેલા છે, તેના કોઈ પણ મંત્રીઓ અથવા તો મુખ્યમંત્રી આવેલા છે। ઉઝબેકિસ્તાન જે પાર્ટનર કન્ટ્રી છે ત્યાંના પણ આગેવાનો અને નેતાઓ આવેલા છે, ડેલિગેશન આવેલા છે। આ તમામ જે ડેલિગેશનો જે છે તમામ ડેલિગેશનો સાથે લગભગ 2 કલાક સુધી પ્રધાનમંત્રી અલગ અલગ દેશના આગેવાનો અને ડેલિગેશન સાથે 1-to-1 મીટિંગ કરવાના છે। મહાત્મા મંદિરની અંદર જ એક વીવીઆઈપી લોન્જ જે છે પીએમઓ લોન્જ તૈયાર કરવામાં આવી છે, તેની અંદર જ પ્રધાનમંત્રી આ તમામ લોકો સાથે 1-to-1 મીટિંગ કરશે। એટલે 2 કલાક જેટલો સમય જે છે આ તમામ મહાનુભાવો જે આવેલા છે વિદેશથી તેમની સાથે તેઓ મૂડીરોકાણકારો જે છે તેમની સાથે પ્રધાનમંત્રી મુલાકાત કરશે, 1-to-1 કરશે। ખાસ કરીને જે ક્ષેત્રોમાં મૂડીરોકાણ થવાનું છે અથવા તો એમઓયુ થવાના છે, આ તમામ જે આગેવાનો જે છે જે તે કન્ટ્રીના સાથે B2B બિઝનેસ જે થવાના છે, ખાસ કરીને આફ્રિકાના 167 દેશો જે આવવાના છે એ તમામ દેશો B2B બિઝનેસ લગભગ ક્યાંય ને ક્યાંય કરવાના છે। અને આવતીકાલે તમામ જે કન્ટ્રીઓ છે તેમના આગેવાનો અને ભારતની જેટલી કંપનીઓ છે તેના આગેવાનો છે તેમની સાથેના એમઓયુ કરારનો આખો કાર્યક્રમ ગોઠવેલો છે। એટલે એ પહેલા જેટલા પણ વિદેશી દેશો છે, પાર્ટનર કન્ટ્રીઓ જે છે ઉઝબેકિસ્તાન, તેના આગેવાનો જે છે, સાઉથ આફ્રિકાના જે મહત્વના દેશો છે એ તમામ લોકો જે છે એમની સાથે મૂડીરોકાણકારો છે તેમની સાથે મીટિંગ કરશે। સાથે ઇઝરાયલનું ડેલિગેશન પણ આવેલું છે, તેની સાથે પણ કરશે। આવતીકાલે રવાના પીએમ જે છે તેઓ આવી રહ્યા છે, પહેલા તેમનું પ્રતિનિધિમંડળ જે આવેલું છે આ તમામ એટલે કે લગભગ 167 કરતા પણ વધુ દેશોના જે પ્રતિનિધિઓ છે તેમાંથી જે સિલેક્ટેડ દેશો જે છે ને જેની સાથે મૂડીરોકાણ આગામી સમયમાં કરવાનું છે તે તમામ લોકોની સાથે 1-to-1 મીટિંગ પીએમઓ લોન્જની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 કલાક સુધી કરશે અને 9 વાગે આ મીટિંગો બાદ તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ માટે રવાના થશે। બિલકુલ, આભાર હિરેન, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।